एक विज्ञान। नमस्कार मेरे प्यारे दोस्तों, मैं हूं डॉक्टर पंकज नागर, ग्लोबल एस्ट्रो गुरु। आपके लिए आपके साथ हर वक्त की तरह कुछ नई बात लेके आपके भाग्य को चमकाने के लिए यहाँ पे हाजिर हूँ। इस शो का नाम है ज्योतिष एक विज्ञान, जो टीवी की 282 नंबर की चैनल पे GTPL के माध्यम से प्रस्तुत होता है। आज बात करूंगा अंक शास्त्र की। दोस्तों, अंक का इस्तेमाल यानी कि सही अंक का इस्तेमाल आपको बनाता है माला माल, और दोस्तों गलत अंक का इस्तेमाल जीवन में लाता है गोलमाल। बस यही तो कहानी है अंक शास्त्र की, यानी कि न्यूमेरोलॉजी की। तो आइए, आप अगर बनना चाहते हैं रंक से राजा, तो अंक शास्त्र के इस स्पेशल शो को टीवी के सामने सुबह 8:30 को GTPL की 282 नंबर की चैनल को ऑन करके हमेशा देखिए और अपने ज्ञान में एक अद्भुत बढ़ावा कीजिए। मेरी आपके लिए शुभकामनाएं और नमस्कार। ज्योतिष एक विज्ञान। ज्योतिष અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર। જ્યોતિષ એક વિજ્ઞાન। નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છે અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। શોની સફળતામાં સહભાગી થનારા મારા પ્રિય કેમેરામેન, લાઇટમેન, એન્કર, સંસ્થા, હેડ બધાનો ખૂબ ખૂબ આભાર। આપણે અંકશાસ્ત્રની ચર્ચા છેલ્લા કેટલાક એપિસોડથી સઘન રીતે તલસ્પર્શી તળિયે જઈને ઇટ ઇઝ કોલ્ડ ડીપ ડાઇવ, અને એમાંથી નીકળતા મોતી તમારી સમક્ષ અમે મૂકતા જઈએ છીએ અને એમાં ખરેખર મજા આવે છે કે ભાઈ આ કંઈક નવું આપણને મળી રહ્યું છે। તો આ નવું મળવાની, મેળવવાની, આપવાની પદ્ધતિનો એક અહેસાસ, એક અણસાર એટલે જ્યોતિષ એક વિજ્ઞાનનો આ એક સરસ મજાનો શો કે જ્યાંથી માણસ એજ્યુકેટ થાય છે અને કંઈક શીખવું એ ઈશ્વરના આશીર્વાદ છે, અને કોઈને એજ્યુકેટ કરવું એ તો ખરેખર આ જગતની સૌથી મોટામાં મોટી કૃપા, મહેરબાની કોની? ઈશ્વરની મેળવવાની, એનો એક રસ્તો છે। તો આવો એ રસ્તે આગળ વધીએ। બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી અને દર્શક મિત્રો, ગત એપિસોડથી આપણે શરૂઆત કરી હતી અને આગળના એપિસોડમાં બી આપણે અંકશાસ્ત્રમાં, ન્યુમરોલોજીમાં આપણે જે અંકો અનુસાર જાતકને જે રેમેડીઝનો સમાવેશ કરી અને જે શુભત્વ મેળવવાની બાબત હોય અથવા તો શુભ કાર્યને કેવી રીતે સિદ્ધ કરવાય એ માટેની જે રેમેડીઝ હતી એનો આપણે ઉપયોગ કરી અને એ કઈ કઈ રેમેડીઝ છે એ આપણે ચર્ચા કરી છે। અને એમાં દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે 1 થી 8 અંકોની વાત, 1 થી આઈ થિંક 8 સુધી આપણે 7 સુધી ચર્ચા કરી। 1 થી 7 નંબરના અંકોની આપણે ચર્ચા કરીએ અને આજે 8 અને 9 નંબરના અંકોની વાત કરીશું। પણ જે રેમેડીઝ છે દર્શક મિત્રો કે જાતક ઉપયોગ કરી શકે એ ગ્રહોની છે, રત્નો, નંગો, કપડાની છે, કયા કલરના કપડાં પહેરવા, સાથે વારમાં કયા અન્નનો ઉપયોગ કરવો, આ બધી બાબતોનું એક રેમેડીઝ હોય છે સ્પેશિયાલિસ્ટ, અને એ અંકોને સાથે કઈ રીતે સંકળાયેલી છે અને એનો પ્રયોગ કઈ રીતે કરવો એ પંકજભાઈ સાથે આપણે ખૂબ સુંદર માર્ગદર્શન લઈ રહ્યા છે। ત્યારે મગજભાઈ, આજે અંક 8 થી વાત કરીશું કે 8 અંકોના જાતકો આ રેમેડીઝનો ઉપયોગ કેવી રીતે કરવો અને આ પ્રયોગો કેવી રીતે કરવા અને કેવી રીતે એને શુભત્વ મેળવી શકે એની વાત કરીએ। અંક 8 કોઈ પણ વર્ષની, કોઈ પણ મહિનાની 8 તારીખ, 17 તારીખ, 26 તારીખે જન્મેલા જાતક એટલે અંક 8ની અસર હેઠળ આવતા જાતક।
અંક 8નો સામ્રાજ્ય રૂલિંગ ગવર્નિંગ કોની પાસે છે? તો શનિ પાસે છે. શનિ નામ સાંભળતા જ એક અનહોની એનો અહેસાસ. શનિ નામ સાંભળતાની સાથે જ એક ભય, તાંડવ, ડર, કષ્ટ, પીડા, વૃદ્ધાવસ્થા, વિલંબ, કંઈ તમને આમ સારું ના લાગે મનની અંદર, પણ ખરેખર એવું હોતું નથી. અંક 8, 17, 26 તારીખે જન્મેલા જાતકો, તમારા જે ગ્રહદેવ છે શનિ, એ ખરેખર તો ન્યાયતંત્ર સાથે જોડાયેલા છે, વૃદ્ધોને ખુશ કરનારા છે. સંતાનો કરતા પણ શનિ વૃદ્ધાવસ્થામાં તમને વધારે સાચવે છે. સંતાનોની મની કરતા પણ શનિ તમને વધારે આપે છે. એનું નામ શનિ છે. આ વાત કોઈ ફની નથી, આ સત્ય છે. શનિ જેવો કોઈ ગ્રહ નથી, શનિ જેવો કોઈ દેવ નથી. શનિ ધીરે ધીરે આપે, પણ આપે છે. દેર હે લેકિન અંધેર નહીં, એનું નામ શનિ. તો અંક 8ના જાતકો, કે એ જે જાતકો મહિનાની 8 તારીખ, 17 તારીખ, 26 તારીખે જન્મેલા હોય એવા જાતકો શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? એક તો સૌથી પહેલા અશોકભાઈ એમને શનિવારને પ્રાધાન્ય આપવું જોઈએ. બિલકુલ, શનિ ગ્રહને પ્રાધાન્ય આપવું જોઈએ. લોખંડની વસ્તુઓ સાથેનું એમનો સ્નેહ એમને વધારવો જોઈએ, એનાથી ફાયદો થાય. ધાતુમાં લોખંડ, આયન, સ્ટીલની વાત નથી કરતો, પ્યોર લોખંડ. જૂના જમાનામાં સાણસીઓ બધી ખબર છે? લોખંડ, સાણસી, તવી, તાવડી, મોટા મોટા તવા. આજે લોખંડના તવાની અંદર દૂધ ઉકળતું હોય મસ્ત મજાનું, બિલકુલ સ્વાદિષ્ટ એકદમ. નથી કહેતા કે ભાઈ આ દૂધ પીએ તમે, આબુ બાજુ જાઓ, રાજસ્થાન બાજુ જાઓ, તો એ દૂધ પીવાની મજા, કઢાઈનું દૂધ પીવાની મજા આવે. તો આ શનિ મહારાજની કૃપા 8 નંબરના અંકો પર હંમેશા હોય છે. 8 અંક એવો છે કે તમને ચડતી પડતી લાગે, આમ કર્યા કરો, ચડતી પડતી. 8 અંગ્રેજીમાં ચિત્રો, તો પેલા આરટીઓમાં તમને ગોળ ગોળ ફેરવે ને એવું લાગ્યા કરે, કન્ફ્યુઝ થયા હોય, તમને લાગે હમણાં લાયસન્સ કેન્સલ, મળશે જ નહીં. આ બધું થાય. અંક 8 છે, શનિનો અંક છે ભાઈ. આ શનિને પ્રસન્ન કરો તો 8 નંબરના જાતકો સુખી રહે. પ્રસન્ન કરવા માટે શું કરવાનું? તો અંક 8ના જાતકોએ શું કરવું જોઈએ કે એક તો શનિવારના દિવસે સૂર્યોદય થાય એટલે 1 કલાકની અંદર શનિની હોરા આવે. શનિની હોરાની અંદર 1 કલાકના સૂર્યોદયના સમયની અંદર તમારે ભોજપત્ર ઉપર શનિનો બીજ મંત્ર, વેદોક મંત્ર, શાસ્ત્રોક મંત્ર, કોઈ પણ અષ્ટગંધની શાહીથી લખવાનું. તમારી જન્મ તારીખ લખવાની, તમારી કુળદેવીનું નામ લખવાનું, દીવો અગરબત્તી ધૂપ કરવાનું, મંત્ર જાપ કરો. આ બધું પતી જાય તો શું કરવાનું? ત્યાં ત્યાં બેઠા જ અડદનું 1 દાણો, કાળા અડદનો 1 દાણો આખો ગળી જવાનો 1 ઘૂંટ પાણી સાથે. એટલે શનિદેવ પ્રસન્ન થાય. 8 નંબરનું કામ ચાલ્યા કરે, 8 નંબર દોડે. ખાસ કરીને 8 નંબરની અસર હેઠળ કે 8 નંબરનો અંક ધરાવતા જાતકોએ શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો, હનુમાન ચાલીસાના 11 પાઠ કરવા, હનુમાનજીના મંદિરમાં જઈને 21 લવિંગની માળા લાલ દોરામાં બનાવી ચડાવવી જોઈએ, હનુમાનજીના ડાબા ભાગે લીંબુ મૂકવું જોઈએ, હનુમાનજીને તેલ સિંદૂર ચડાવવા જોઈએ, તલનું તેલ. શક્ય હોય તો જે ખરેખર હેલ્પર વર્ક છે, ડ્રાઈવર છે, કચરા પોતાવાળા છે, નોકર ચાકર છે, વાસણ માંજવાવાળા છે, દરિદ્ર છે જે લોકો, એ લોકોને તમારે કાળા અડદનું દાન કરવું જોઈએ, જેવી તમારી શક્તિ. 500 ગ્રામ, કિલો, 1.25 કિલો એવું દાન કરવું જોઈએ. વસ્ત્રો કયા પહેરવા જોઈએ છો? બિલકુલ, તો લાઇટ બ્લુ કલરના વસ્ત્રો પહેરવા જોઈએ. લાઇટ બ્લુ કલર એટલે આકાશી કલર આવે, તમે ધારણ કરો તો રૂમાલ છે, મોજા છે, શર્ટ છે, ટાઈ છે, બિલકુલ આ બધું તમે પહેરી શકો, ધારણ કરી શકો છો. રત્ન તરીકે તમારે બ્લુ સેફાયર, જેને શનિનું રત્ન કહેવામાં આવે છે, નીલમ પહેરવામાં તમને એનાથી ફાયદો થાય. 8 નંબરવાળાને, જે લોકો 8 તારીખ, 17 તારીખ, 26 તારીખે જન્મેલા હોય એ લોકોએ સોનાની ધાતુની અંદર વચ્ચેની આંગળી, સૌથી મોટી આંગળી હોય ને
એના ઉપર તમારે સોનાની અંદર ધારણ કરો અને ઘોડાના નાળની જે મેટલ જેમ બનાવેલું રત્ન પણ તમે એમાં શરીરનું રત્ન ધારણ કરી શકો છો. આ એક બહુ મહત્વની ઘટના તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. જમણા હાથના કાંડા ઉપર બ્લુ કલરનો દોરો વાદળી પહેરો તો એનાથી પણ એમને ઘણો જ લાભ થાય છે. બિલકુલ. આનાથી શનિના જે પોઝિટિવ વાઇબ્સ હોય તમને મળે છે અને શનિના પોઝિટિવ વાઇબ્સ મળે તો એનાથી ઉત્તમ એક પણ વસ્તુ નથી. ઉત્તમોત્તમ શ્રેષ્ઠ વસ્તુ આ એક પણ નથી જો તમે વાદળી દોરો પહેરો તો. બીજું કે તમારે હંમેશા બ્લુ રંગનો ઉપયોગ કરવો જોઈએ. લાઈક તમામ પ્રકારના વસ્ત્ર છે એ પણ મેં અગાઉ કીધું એમ તમારે ધારણ કરવા જોઈએ. શનિદેવની પૂજા પણ કરી શકાય છે, હનુમાનજીની પૂજા પણ કરી શકાય છે, શિવની પૂજા કરવાથી પણ શનિ ઉપર નિયંત્રણ આવી શકે છે. તો જો આપ 8 તારીખ 17 તારીખ 26 તારીખે જન્મેલા જાતક હો તો આટલું તમારે અવશ્ય કરવાનું છે અને એમાં જો આ કરશો તમે તો હું ધારું ત્યાં સુધી તમને અવશ્યપણે લાભ થશે એમાં મને દેશમાત્ર શંકા નથી. બિલકુલ પંકજભાઈ, ખૂબ જ સુંદર ચર્ચા કરી કે શનિની અસર હેઠળ આવતો અંક 8 એ બહુ જ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે. અને શનિને જેમ આપણે કહ્યું કે શનિને આપણે લોકો થોડાક ભયભીત છે અથવા તો અવેર રાખતા હોય છે, પણ એમાં જે પંકજભાઈ જે રેમેડીઝ કરી કે જે એ તમામ રેમેડીઝનો સમાવેશ કરી અને શનિને કઈ રીતે પ્રસન્ન કરી શકાય 8 નંબરના જાતકો માટે એ જો પંકજભાઈ કીધું પ્રયોગો જો કરવા તો ચોક્કસપણે આપણને ફાયદો થઈ શકે. પંકજભાઈ, અંકો અનુસાર જે રેમેડીઝનો સમાવેશ કરી અને જે આપણે શુભત્વ મેળવવાની બાબત છે જાતકો માટે, એમાં છેલ્લે અંક બાકી આપણે એક છે 9 નંબર. તો છેલ્લે 9 અંકના જે જાતકો છે એ લોકોની પણ વાત કરીએ કે એ લોકોએ કઈ રેમેડીઝ કરી અને કેવી રીતે કરવી એની વાત કરીએ. અશોકભાઈ, એક વસ્તુ એવી છે કે અંક 9નો સમાવેશ પાયથાગોરસમાં થયેલો છે. આ એક અંકશાસ્ત્રીય પદ્ધતિ છે. પાયથાગોરસ પદ્ધતિની અંદર અંક 9નો સમાવેશ થયો છે, પરંતુ હિબ્રુમાં નથી, લોસુગ્રીડમાં છે, ચાલ્ડિયનમાં નથી. આમ કેમ છે? ખરેખર તો અંક 9 એ બહુ જ મહત્વનો અંક છે, કારણ કે નવરાત્રિ, નવકારસી, નવરંગ, નવદુર્ગા શું નથી. 9ની પાછળ તો તમે જુઓ કેટલા ધાર્મિક અને આધ્યાત્મિક રહસ્યોની વણઝાર છે. So the number 9, when it starts speaking something, it brings bravery, religion and spiritual life. તમને આધ્યાત્મવાદ અને ધર્મ તરફ ખેંચનારો પવિત્ર અંક હોય, સાહસનો અંક હોય, શૌર્યનો અંક હોય, શૂરવીરતાનો અંક હોય, બહાદુરીનો અંક હોય, બલિદાનનો અંક હોય, શસ્ત્રનો અંક હોય, શાસ્ત્રોનો અંક હોય, તો આના જેવો 9 નંબરનો અંક કે નથી. કોઈ પણ વર્ષની કોઈ પણ મહિનામાં 9 તારીખે જન્મેલો જાતક હોય, 18 તારીખે જન્મેલો જાતક હોય, 27 તારીખે જન્મેલો જાતક હોય તો એ અંક 9ની અસર હેઠળ આવે છે. સમગ્ર અંકશાસ્ત્રીય પદ્ધતિની અંદર કે જગત ઉપરના દરેક અંકની વાત કરું તો 9નો અંક એક એવો અંક છે કે જેનો તમે 9માં 9 ઉમેરો તો સરવાળો 9 આવે, 9થી 9 ગુણો તો સરવાળો 9 આવે, સર્વ જગ્યાએ 9 કરવાની વાત હોય તો 9. બિલકુલ આ 9ની ખાસિયત છે સાહેબ. તમે જુઓ 9 9 81, 8 1 9, 9 2 18, 8 1 9, 9 + 9 18, બરાબર, 9 + 9 + 9 27, 7 ને 2 9. 9ની ખાસિયત છે. કેમ ઇન્ક્લુડ નથી કર્યો? ચાલ્ડિયન કે હિબ્રુ એ એમનો વિષય છે. કહાની સબકી અપની અલગ અલગ જુદા જુદા, પણ આ અંક 9 મેં તમને કહ્યું કોઈ પણ મહિનાની, વર્ષની 9 તારીખ, 18 તારીખ, 27 તારીખે જન્મેલા જાતકો
એ અંક 9ની અસર હેઠળ આવે છે અને સીધા મંગળની અસર હેઠળ આવે છે. આ ઈસવીસન 2025 પણ અંક 9નું છે, મંગળની અસર હેઠળ છે. એટલે હું કહું છું કે ભાઈ અંક 9ના જાતકો ખાસ હનુમાનજીની પૂજા કરજો, શિવજીની પૂજા કરજો, કારણ કે અંક 9 મંગળનો અંક છે અને મંગળ એ શિવ પુત્ર છે. એમાં રાઈટ? બિલકુલ. અને શિવના શિષ્ય એ હનુમાનજી છે. હનુમાનજી ભક્ત રામના છે, શિષ્ય શિવના છે. શિવ શક્તિ છે એમનામાં. એ સાહસ અને શૌર્ય મર્દાનગી હનુમાનજીમાં જે છે, બિકોઝ એ શિવના ડિસાઇપલ શિષ્ય છે. અંક નામના જાતકોએ શું કરવું? જમણા હાથના કાંડા ઉપર લાલ રંગનો દોરો પહેરવો. દર મંગળવારે વહેલી પરોઢે સૂર્યોદયના 1 કલાકની અંદર મંગળની હોરાની અંદર તમારા ઘરના મંદિરમાં જઈને શિવ પૂજા કરો. ભોજપત્ર ઉપર તમારી જન્મ તારીખ લખો, તમારી કુળદેવીનું નામ લખો, મંગળનો કોઈ પણ મંત્ર, વેદો, શાસ્ત્રો, બીજો મંત્ર લખો. પૂજા પાઠ કરો, દીવો ધૂપ અગરબત્તી કરો અને ત્યાં મંદિરની અંદર બેઠા જ્યાં મંદિરમાં બેઠા ત્યાં એક મસૂરનો દાણો 1 ઘૂંટ પાણી સાથે ગળી જાઓ. ઉત્તમ છે. અને મંગળનો રંગ કયો છે? લાલ છે. લાલ કલરના કપડાં તો આપણે કે 24 કલાકથી પહેરી શકતા નથી, પરંતુ મોજા, રૂમાલ લાલ રાખી શકાય. મંગળવારે લાલ રંગનું વસ્ત્ર ધારણ કરી શકાય. કંકુનો ચાંદલો, કોરા કંકુનો ચાંદલો કરો મંગળવારે, નાતી વખત ભૂસી નાખો તો પણ મજા આવશે. તો આ અંક 9ની એક ખાસિયત છે. અંક 9ના જાતકોએ હંમેશા કેમિકલ, શસ્ત્રો, લેબોરેટરી, મેડિકલ, ખેતીવાડી, એસિડ્સ, કેમિકલ, લિક્વિડ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય. અંક 9ના જાતકોએ હંમેશા પોતાની પ્રથમ આંગળી ઉપર સોનું હોય કે ચાંદીની ધાતુ હોય એમાં તમે પરવા, કોરલ પહેરી શકો છો. મૂંગા હિન્દીમાં કહેવામાં આવે છે. લાલ રંગનો આવે, ત્રિકોણ આવે, સળી જેવો આવે, જેની જરૂરિયાત એ તમે ધારણ કરી શકો. તો એનાથી પણ ફાયદો તમને થાય છે. એક બીજી ખાસ વાત કરી દઉં કે આપણે અંકોનું જે ચેપ્ટર છે ને અશોકભાઈ, એ પૂરું કરતા પહેલા એક મહત્વની વાત એ કરી દઈશું તમને કે ઘણી વખત આપણને એવું લાગે છે કે ભાઈ આ વસ્તુ બાકી રહી ગઈ, આ વસ્તુ કહેવાની રહી ગઈ. તો મેં શરૂઆત તે કહ્યું છે કે જે લોકો અંક 1ના જાતકોએ હંમેશા એમને પિતાને નમન કરવું, અંક 2ના જાતકોએ માતાને નમન કરવું, અંક 3ના જાતકો હોય એમણે હંમેશા પોતાના જે યુવા મિત્રો હોય બિલકુલ એનો સાથ સહકાર વધારે રાખવો. અંક 4ના જાતકોએ દાદાને નમન કરવું. અંક 5ના જાતકો જે હોય એમણે હંમેશા ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવી જોઈએ. અંક 6ના જાતકોએ સ્ત્રીને, પત્નીને પ્રાધાન્ય આપવું જોઈએ. અંક 7ના જાતકો છે એમણે દાદીને પ્રાધાન્ય આપવું જોઈએ. અંક 8ના જાતકો છે એમણે વૃદ્ધોને નમન કરવું જોઈએ. બિલકુલ. કારણ કે અંક 1 છે સૂર્યનો પિતા, 2 ચંદ્ર માતાનો આવે. હવે 9 નંબરના અંકના જાતકો જે છે એ લોકો ખરેખર શહીદને વર્યા છે. અગર તો દેશનું જે આપણું એક ફોર્સ છે, રક્ષક દળ છે, લાઈક BSF છે, મિલિટરી છે, એવા લોકોને ખાસ નમન કરવું જોઈએ. તો પણ એનાથી પણ ફાયદો થાય છે. આ બધી વાતો કેવી છે ખબર છે કે જેમ જેમ તમે એમાં ઘન થતા જશો, ઊંડા ઉતરતા જશો, એને સ્પર્શવાની કોશિશ કરશો, એમ તમને મજા આવશે. અંક એક એવી અદ્ભુત વસ્તુ છે કે જે ખરેખર રંકને પણ રાજા બનાવે છે. પણ એના જે સિદ્ધાંતો હોય એને અનુસરવું પડે, એના નિયમોનું પાલન કરવું જોઈએ. એ વાત પણ એટલી શુદ્ધ અને શાસ્ત્રોક્ત છે. આવો અશોકભાઈ તરફ આગળ વધીએ. પંકજભાઈ, જે અંકો અનુસાર આપણે જે ચર્ચા કરી અને એમાં જે વાત કરી કે નંબર 1 અંકના અસરમાં જે અલગ અલગ જે તારીખો છે, ધારો કે 1 છે, 10 છે, 19 છે અને 28 છે,
તો આ તારીખોમાં જે સૌથી વધારે શુભત્વ અથવા તો સૌથી વધારે જોવા કહી શકાય તો એમાં તારીખોમાં અલગ અલગ હોઈ શકે, તો એમાં કઈ તારીખો? 9 અંકની અંદર અશુભભાઈ કેવું છે ખબર છે કે એવું જરૂરી નથી કે ભાઈ 9 અંક 1 હોય એટલે તમારા પર સૂર્યની પૂર્ણ કૃપા થઈ જશે. લાઈક અંક 1માં શું હોય કે 1 તારીખ વાળા આવે, 10 તારીખ વાળા આવે, 19 તારીખ વાળા આવે, 28 તારીખ વાળા આવે. તો હું એમાં 1 અને 10 તારીખ જન્મેલા જાતકો ઉપર સૂર્યની પૂર્ણ કૃપા હોય. કેમ સમજવા જેવી વસ્તુ છે, કારણ કે 28 તારીખ એનો સરવાળો 10 થાય એટલે છેવટે 1 આવે, અંક 1 ની અસર હેઠળ આવે. પણ ત્યાં 2 અને 8 નો સમૂહ છે એટલે ચંદ્ર અને શનિનો સમૂહ, એટલે એક જાતનો વિષયોગ થઈ ગયો કહેવાય. એટલે 28 તારીખ વાળા મને 1 તારીખ વાળા કરતા દુઃખી જોવા મળે છે. એવું 19 તારીખમાં 19 તારીખના જાતકો મેં જોયા છે કે 19 તારીખના જાતકોમાં કેવું છે કે એ લોકોમાં 1 એટલે સૂર્ય અને 9 એટલે મંગળ, અંગારક યોગ થાય. ખૂબ ગુસ્સાવાળા હોય, ક્રોધીલા સ્વભાવવાળા હોય. 28 તારીખે જન્મેલા જાતકોને ખૂબ સંઘર્ષ કરવો પડે. બિલકુલ. એટલે આ બધી કેવી વસ્તુઓ છે કે આપણે નેક્સ્ટ એપિસોડમાં ક્યાંક ચર્ચા કરીશું. બિલકુલ. કે અંકનું બરોબર સંતુલન, ત્રાજવું, તોલમાં બરોબર કરીશું, પછી આગળ વધીશું. અત્યારે અલ્પ વિરામ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર ચર્ચા કરી અને અંકો અનુસાર જે જાતકોના જે અંકો છે પોતાના જે મૂલાંક જે કહેવાય છે એમાં પણ જે તારીખો છે અને એ તારીખોમાં આપણે એ કયા ગ્રહો સાથે એના પ્રભાવ છે અને એમાં પણ કયા અલગ અલગ પ્રકારના પ્રભાવ થાય એની પંકજભાઈએ ખૂબ સુંદર ચર્ચા કરી. નેક્સ્ટ એપિસોડમાં હજી પણ આપણે આ વિશે ડેફમાં ચર્ચા કરીશું અને પંકજભાઈનું શ્રેષ્ઠ માર્ગદર્શન લઈશું. અત્યારે રજા આપશો. नमस्कार. ज्योतिष एक विज्ञान, ज्योतिष एक विज्ञान. नमस्कार मेरे प्यारे दोस्तों, मैं हूं डॉक्टर पंकज नागर, ग्लोबल एस्ट्रो गुरु. आपके लिए आपके साथ हर वक्त की तरह कुछ नई बात लेके आपके भाग्य को चमकाने के लिए यहाँ पे हाजिर हूं. इस शो का नाम है ज्योतिष एक विज्ञान, जो टीवी की 282 नंबर की चैनल पे GTPL के माध्यम से प्रस्तुत होता है. आज बात करूंगा अंक शास्त्र की. दोस्तों, अंक का इस्तेमाल यानी कि सही अंक का इस्तेमाल आपको बनाता है माला माल, और दोस्तों गलत अंक का इस्तेमाल जीवन में लाता है गोलमाल. बस यही तो कहानी है अंक शास्त्र की, यानी कि न्यूमेरोलॉजी की. तो आइए, आप अगर बनना चाहते हैं रंग से राजा, तो अंक शास्त्र के इस स्पेशल शो को टीवी के सामने सुबह 8:30 को GTPL की 282 नंबर की चैनल को ऑन करके हमेशा देखिए और अपने ज्ञान में एक अद्भुत बढ़ावा कीजिए. मेरी आपके लिए शुभकामनाएं और नमस्कार. ज्योतिष एक विज्ञान.